નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજકાલના લોકોમાં શ્વાન પાળવાનો શોખ ઘણો જ વધી ગયો છે। શહેરોથી લઈને ગામડાઓ સુધી લોકો શ્વાનો પાળે છે। લોકો લાખો રૂપિયાના શ્વાન ખરીદીને ઘરમાં ઉછેરે છે અને એટલું જ નહીં, દર મહિને હજારો રૂપિયા તેમની સાર સંભાળ માટે ખર્ચી દે છે। તો સુરતમાં રહેતા આવા કેટલાક લોકો તેમજ શ્વાન પાળવાનું વિચાર કરી રહેલા લોકો હવે આ સમાચાર પર એક નજર કરી લેજો, કારણ કે સુરત મહાનગરપાલિકાએ તાજેતરમાં જ શ્વાન પાળવા અંગે એક નવું ફોર્મ અને એડવાઇઝરી જાહેર કરી હતી, જેનાથી મોટો વિવાદ થઈ ગયો છે। શ્વાન પાળવા માટેના કેટલાક નિયમો અને શરતો છે, જે અંતર્ગત હવે પાલતુ શ્વાન પાળવા હોય તો 10 પાડોશીઓની મંજૂરી લેવી પડશે અને બસ એસએમસીના આ જ નિયમના કારણે ભારે વિવાદ સર્જાયો છે। મહત્વનું છે કે ગુજરાતભરમાં શ્વાનના કરડવાની ઘટનાઓમાં ધીમે ધીમે વધારો જોવા મળી રહ્યો છે। ઘણી તો એવી ઘટનાઓ સામે આવી હતી કે જેમને તો સૌ કોઈને હચમચાવી નાખ્યા હતા। ત્યારે હવે આ સમસ્યાને ધ્યાનમાં રાખીને જનહિત માટે સુરત મહાનગરપાલિકાએ સૌથી મોટી કાર્યવાહી કરી છે, જે અંતર્ગત જો હવે તમારે કોઈ પાલતુ શ્વાન રાખવું હોય તો તમારે તેના માટે લાયસન્સ લેવું પડશે। સુરત પાલિકા દ્વારા ફોર્મ બહાર પાડવામાં આવ્યું છે। પાલતુ શ્વાન પાળવા હોય તો તેમની સોસાયટીના પ્રમુખની લેટર પેડ પર સહી અથવા તો આજુબાજુના 10 પાડોશીઓ પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ એટલે કે NOC મેળવવું પડશે। જો કે સુરતના કેટલાક નાગરિકો આ મુદ્દે વિરોધ કરી રહ્યા છે। તો આ અંગે અહેવાલ સામે આવ્યા છે કે સુરત મહાનગરપાલિકાનું કહેવું છે કે આ નિયમો નવા નથી, વર્ષ 2008માં જ બનેલા છે। તેઓ માત્ર તેનો કડકાઈથી અમલ કરાવી રહ્યા છે। તમે જણાવી દઈએ કે તાજેતરમાં જ એવા હચમચાવી દેનાર સમાચાર સામે આવ્યા હતા કે અમદાવાદમાં એક 4 મહિનાની બાળકીને રોટવાઇલર શ્વાને ફાડી ખાધી હતી અને ત્યારબાદ AMC એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શ્વાનના રજિસ્ટ્રેશન અંગેના નવા નિયમ જાહેર કર્યા હતા અને હવે સુરતમાં પણ આ પ્રકારના નિયમોની અમલવારી થઈ રહી છે। તો હવે આપણે જાણીશું કે શ્વાન પાળવા અંગેના નવા નિયમોમાં એવું તો શું ઉમેરવામાં આવ્યું છે કે જેનાથી વિવાદ થઈ રહ્યો છે, લોકો કેમ તેનો વિરોધ કરી રહ્યા છે। તહેવાર એવા મળી રહ્યા છે કે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે આ અંગે એક ફોર્મ બહાર પાડ્યું છે, જેમાં શ્વાન પાળનાર વ્યક્તિએ આ ફોર્મ થકી મંજૂરી લેવાની રહેશે અને આ ફોર્મમાં શ્વાનની સંખ્યા, ઉંમર, પ્રજાતિ, જે જગ્યાએ શ્વાન રાખવામાં આવશે તેની પ્રાથમિક માહિતી મંગાવવામાં આવી હતી। આ તો પહેલેથી જ આ નિયમ હતો, પરંતુ હવે આ સિવાય અમુક વિગતો ઉમેરવામાં આવી છે, જેમ કે શ્વાનની રસીકરણ સર્ટિફિકેટ, શ્વાનનો ફોટો અને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ એટલે કે NOC। જો સોસાયટી કે એપાર્ટમેન્ટમાં રહેતા હોય તો સોસાયટીના પ્રમુખનું, સોસાયટીના લેટર પેડ પર NOC અને શેરી કે મહોલ્લામાં હોય તો આજુબાજુના 10 પાડોશીઓ તરફથી NOC મંગાવવામાં આવશે। તો આ સિવાય એવા અહેવાલ મળી રહ્યા છે કે શ્વાન ક્યાંય જાહેર રસ્તાઓ પર શૌચ કરીને અથવા તો કોઈ પણ રીતે ગંદકી ન ફેલાવે અથવા તો રાહદારીઓને પરેશાન નહીં કરે, આ પ્રકારની બાહેધરી 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર નોટરી સાથે આપવાની રહેશે। આ સિવાય એવો પણ નિયમ લખવામાં આવ્યો છે કે ઘર દીઠ એક જ શ્વાન રાખી શકાશે। જો કે સુરતમાં અનેક લોકો આ નિયમોને લઈને વિરોધ કરી રહ્યા છે। 3 જુલાઈના રોજ કેટલાક લોકોએ કલેક્ટર કચેરીએ જઈને આ મુદ્દે આવેદનપત્ર આપ્યું હતું। આ અંગે સુરતના શ્વાન પ્રેમીઓનું કહેવું છે કે એક શ્વાનને સાચવવા માટે 10 લોકોની જરૂર નથી। અમારો વિરોધ નો ઓબ્જેક્શન સર્ટિફિકેટની સામે છે। અમારા ઘરમાં શ્વાન રાખવા માટે અમારે કેમ 10 લોકોને પૂછવાની જરૂર પડે? એ લોકો હવે એવું પણ કહી રહ્યા છે કે ઘર દીઠ એક જ શ્વાન રાખવું જોઈએ। જો તેમની પાસે એક કરતાં વધારે શ્વાન છે તો તેમને ક્યાં મોકલવામાં આવશે? અમે રજિસ્ટ્રેશન અને અન્ય માંગણી પૂરી કરીશું, પરંતુ NOC અમને સ્વીકાર્ય નથી। NOCનો નિર્ણય પાછો ખેંચવો જોઈએ। લોકો તો શ્વાનને ખાવાનું પણ નથી આપતા, તો તેઓ અમને આવું સર્ટિફિકેટ કેવી રીતે આપશે? 10 લોકોનું સર્ટિફિકેટ લેવા જવું એ વ્યવહારુ નથી। તો બીજી તરફ એવા પણ અહેવાલો છે કે કેટલાક લોકો તો તંત્રના નિર્ણયને આવકારી પણ રહ્યા છે। તેમનું કહેવું છે કે સુરત જેવા શહેરમાં રસ્તા પર રખડતા શ્વાનો દિવસે ને દિવસે વધી ગયા છે અને આના કારણે અમારે અમારા બાળકોનું પણ ખાસ ધ્યાન રાખવું પડે છે। લોકોની સુરક્ષાને ધ્યાનમાં લેતા આ નિર્ણય બરાબર છે। જો કે આની સાથે પ્રશ્ન એ પણ થાય છે કે આ નિયમો બધા હવે કેમ બનાવવામાં આવ્યા છે? કોઈ મોટી ઘટના બને એના પછી જ કેમ નિર્ણય લેવામાં આવે છે? તમારે સતત આ ધ્યાન રાખવું જોઈતું હતું। આ નિર્ણયથી કેટલાક શ્વાનના માલિકોને મુશ્કેલી પડશે, પરંતુ કેટલાક પગલાં જરૂરી હોય છે। તો આ અંગે સુરત મહાનગરપાલિકાનું કહેવું છે કે અમે પાલતુ શ્વાનોને લઈને લાયસન્સિંગ અને રજિસ્ટ્રેશન માટે 2008માં જ નિયમો બનાવેલા છે।
અમે તો તેમાં શ્વાનોની સામાન્ય માહિતી અને એનઓસી માંગીએ છીએ, કારણ કે તાજેતરમાં જ અમદાવાદમાં ભયાનક ઘટના બની હતી, જેમાં રોટ વ્હીલર બ્રીડના શ્વાનના કારણે એક બાળકીનો જીવ ગયો હતો. જેથી આ ગંભીર ઘટના ફરી એકવાર ન બને એના માટે તકેદારી રાખવા માટે અમે આ ડ્રાઈવ શરૂ કરી છે. અમે 800થી વધુ માલિકોને નોટિસ પણ આપી છે. અમે તાજેતરમાં 150થી વધુ અરજીઓ સ્વીકારી છે. તો હવે આપણે જાણીશું કે અમદાવાદમાં તાજેતરમાં બનેલ આ બનાવ શું હતો કે જેને સમગ્ર રાજ્યને હચમચાવી નાખ્યો. તો સમાચાર એવા સામે આવ્યા હતા કે આ જ વર્ષે મે મહિનામાં અમદાવાદના હાથીજણ વિસ્તારમાં એક પાલતુ શ્વાને હુમલો કરીને 4 મહિનાની બાળકીનો જીવ લઈ લીધો હતો. અને આ ઘટનામાં સોસાયટીમાં શ્વાન લઈને ફરી રહેલા મહિલાના હાથમાંથી શ્વાન છટકી ગયો હતો અને બાળકી પર હુમલો કર્યો હતો. શ્વાને અચાનક જ બાળકીના માસી પર પહેલા હુમલો કર્યો અને બાદમાં બાળકી પર હુમલો કર્યો હતો અને આ ઘટનામાં બાળકીનો જીવ ગયો હતો. જેના બાદમાં તપાસમાં એવું સામે આવ્યું કે આ શ્વાનના માલિકે એએમસીમાં શ્વાનનું રજીસ્ટ્રેશન પણ ન કરાવ્યું હતું. શ્વાને માનવ મૃત્યુ નિપજાવ્યું હોવાથી એએમસીએ તેને જપ્ત કરીને વેલનેસ સેન્ટર પર રાખવામાં આવ્યું હતું. આ શ્વાન રોટ વાઇલર બ્રીડનું હતું. જો કે આ ઘટના પછી બાળકીના પરિવારે ફરિયાદ નોંધાવી હતી અને આ ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બની ગઈ હતી. તો હવે આ નવા નિયમોને લઈને તમારું શું કહેવું છે? શું આ નિયમો બરાબર છે કે પછી આમાં કોઈ ખામી છે? તે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.